જાણવા જેવી વાતમાં આજે આપણે વાત કરીશું 17 વખત આક્રમણ છતાં અડીખમ રહ્યું સોમનાથ મંદિર। વર્ષ 1025-26માં આક્રમણકાર મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર મોટો હુમલો કર્યો। મંદિરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તેની સંપત્તિ લૂંટી લેવામાં આવી, પરંતુ આક્રમણોનો સિલસિલો અહીં અટક્યો નહીં। વર્ષ 1299માં અલાઉદ્દીન ખિલજીના સૈન્યએ ગુજરાત પર ચઢાઈ દરમિયાન સોમનાથને નુકસાન પહોંચાડ્યું। ત્યારબાદ 1395માં મુઝાફર શાહના સમયમાં અને 1451માં મોહમ્મદ બેગડાના શાસનકાળ દરમિયાન પણ મંદિર પર હુમલાઓ થયા હોવાનું ઐતિહાસિક વર્ણનોમાં જોવા મળે છે। પછી મુગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં મંદિરને નુકસાન પહોંચાડવાના આદેશો આપવામાં આવ્યા, પરંતુ એક વાત દરેક વખતે સાબિત થઈ: મંદિરને નુકસાન પહોંચાડી શકાય, પરંતુ આસ્થાને નહીં। દરેક હુમલા પછી સોમનાથ ફરી ઊભું થયું। ભક્તોની શ્રદ્ધા અને મહાદેવ પ્રત્યેની અતૂટ ભક્તિએ સોમનાથને જીવંત રાખ્યું। વર્ષ 1783માં મહારાણી અહિલ્યાબાઈ હોલકરે મંદિરના પુનઃનિર્માણનું કાર્ય કરાવ્યું અને ભારતની આઝાદી બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથને તેના ભવ્ય સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ લીધો। વર્ષ 1951માં નવા સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આજે તે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। મિત્રો, સોમનાથનો ઇતિહાસ માત્ર હુમલાઓનો ઇતિહાસ નથી। આ ઇતિહાસ છે શ્રદ્ધાનો, આ ઇતિહાસ છે બલિદાનનો, અને આ ઇતિહાસ છે દરેક વિનાશ પછી ફરી ઊભી થવાની શક્તિનો। કારણ કે મંદિરના પથ્થરો તૂટી શકે છે, પરંતુ મહાદેવ પ્રત્યેની ભક્તિ ક્યારેય તૂટી શકતી નથી।